હેલો સ્ટુડન્ટ્સ, હું ડોક્ટર અમિત ગજ્જર તમારું આપની આ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સરની અંદર સ્વાગત કરું છું. બેટા, આજના સેશનની અંદર આપણે ચેપ્ટર નંબર 5 નું 11 સાયન્સનું ચેપ્ટર નંબર 5 કાર્ય ઊર્જા પ્રમેય આ પાવર અને એ કાર્ય ઊર્જા પાવરના નીટના પીવાયક્યુ કરીશું. બરાબર, અને આ દરેકે દરેક પીવાયક્યુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તો આપણે દરેકે દરેક પીવાયક્યુ પર ફોકસ કરીશું. તો તમારી સ્ક્રીન ઉપર આજનો પહેલો એમસીક્યુ છે. 400 મીટર પર સેકન્ડના સમસ્થિતિજ વેગથી ગતિ કરતી 10 ગ્રામની એક ગોળી 2 કિલોગ્રામ દળના લાકડાના બ્લોક સાથે અથડાય છે, જે 5 મીટર લંબાઈની ખેંચાઈ ન શકે તેવી દોરી સાથે લટકાવેલ છે, જેના લીધે બ્લોકનું ગુરુત્વાકર્ષણ બળ 10 ગુરુત્વ કેન્દ્ર 10 સેન્ટીમીટર શિરોલંબ અંતર વધે છે. તો બ્લોકની સમસ્થિતિ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ કેટલી હશે? તમને આવો સવાલ પૂછેલો છે. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ તો અહીંયા આ એક આધાર છે. આ આધાર પર અહીંયા આપણી પાસે એક બ્લોક છે. બરાબર, તમને શું કીધું છે કે અહીંયા એક ગોળી છે, આ એક ગોળી છે. બરાબર, અને આ ગોળી 400 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરે, એટલે v એ તમને મળી ગયો 400 મીટર પર સેકન્ડ. આનું માસ પણ આપેલું છે m, જે છે 10 ગ્રામ, એટલે 10 ની -2 કિલોગ્રામ. આ પદાર્થનું દળ આપેલું છે કેપિટલ M લઈ લો એને, જે છે 2 કિલોગ્રામ, અને દોરીની લંબાઈ આપેલી છે, આ દોરીની લંબાઈ છે L, એ છે 5 મીટર. ઓકે, હવે આ ગોળી અહીંયા અથડાય છે. સ્વાભાવિક છે જ્યારે અહીંયા અથડાવાની ત્યારે શું થશે? તો જે પણ બ્લોક છે એ બ્લોક પોતે અહીંયા બાંધેલો છે, તો એ આ રીતે ઉપર ખસશે, અને જો એ આ રીતે ઉપર ખસશે તો નવી આકૃતિ શું બને? તો નવી આકૃતિ તમને આ રીતે મળે કે ભાઈ ઓરિજિનલ સ્થાન તો અહીંયા હતું, બરાબર, પણ એ પદાર્થ આ રીતે જતો રહેશે, આ રીતે જતો રહેશે, તો બ્લોક અહીંયા આવી જશે. બરાબર, તો એનું ઓરિજિનલ સ્થાન જે અહીંયા હતું, આ જગ્યા પર જે સ્થાન હતું એનાથી આ આટલો ઊંચાઈ પર જતો રહ્યો. બરાબર, ચાલો એટલી ઊંચાઈ કેટલી છે? તો 10 સેન્ટીમીટર. h = 10 સેન્ટીમીટર. બરાબર, એટલે 0.1 મીટર એ ઉપરની સાઈડ ખસી ગયો છે. બરાબર, તો આટલું તમને આપેલું છે. તો બ્લોક સમસ્થિતિ દિશામાં બહાર નીકળે ત્યારે ગોળીની ઝડપ શોધો. એટલે અહીંયાથી ગોળી અહીંયાથી ફાયરિંગ થઈને આ રીતે બહાર આવશે, તો તમારે અહીંયા આ v' શોધવાનો છે. બરાબર, આ રીતનો તમારો સવાલ છે બેટા. ચાલો શું કરશો? તો આપણને એટલી ખબર છે કે ભાઈ અથડાવાની પ્રક્રિયા થઈ, અને આ અથડાવાની પ્રક્રિયાના બેઝ ઉપર આપણે કહી શકીએ કે પ્રારંભિક ઊર્જા = અંતિમ ઊર્જા. બરાબર, ચાલો તો પ્રારંભિક ઊર્જા, ઊર્જા સંરક્ષણનો નિયમ, તો પ્રારંભિક ઊર્જા = અંતિમ ઊર્જા. બરાબર છે બેટા. ચાલો પ્રારંભિક ઊર્જા, ઊર્જા કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો આપણે ગતિ ઊર્જા કેટલી લઈએ? તો આપણી પાસે ગતિ ઊર્જા અહીંયા શરૂઆતમાં પદાર્થ સ્થિર હતો, પેલો ગતિમાં હતો, એટલે એના માટે લઈશ 1/2 mv² પ્લસ તે વખતે તંત્રની સ્થિતિ ઊર્જા કેટલી આવવાની? તો mgh આવવાની કે નહીં બેટા? બરાબર, તો તમને મળશે mgh, અહીંયા m કેપિટલ લઈ લઉં. બરાબર, તો કેપિટલ mgh = ચાલો અંતમાં શું થાય છે? તો અંતિમ પ્રક્રિયા દરમિયાન આપણને શું મળે છે? તો ભાઈ વેગ, અહીંયાથી પદાર્થ આમ જાય છે અને આમ જાય છે, તો એ દરમિયાન એનો વેગ આપણે એવું ભણી ગયેલા છે કે જ્યારે આવી રીતે કર્વ બનતો હોય ત્યારે v એ √2gh જેટલો આવે. બરાબર ને? તો આપણે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ તો આપણને શું મળે આખી પ્રક્રિયા દરમિયાન? તો અથડામણ પહેલાની ઊર્જા અને અથડામણ પછીની ઊર્જા, આપણે બંને ઊર્જાને એકબીજાની સાથે કમ્પેર કરીએ. ધ્યાનથી સમજજો. જો આ કેલ્ક્યુલેશન નહીં કરવા હોય તો ડાયરેક્ટ આપણે આ સૂત્રનો ઉપયોગ પણ કરી લઈએ. બરાબર, તો પ્રારંભિક વેગમાન ડાયરેક્ટ અથડામણ પર જઈએ, તો પ્રારંભિક વેગમાન = અંતિમ વેગમાન.
બરાબર. ચાલો પ્રારંભમાં આ ગતિમાં છે પણ આ સ્થિર છે માટે એનું વેગમાન કેપિટલ M ઇન્ટુ વેગ 0 પ્લસ પેલા માટે જોઈએ તો mv આવી જાય ઇઝ ઇક્વલ ટુ અંતમાં શું થાય છે બેટા તો અંતની અંદર તમને આ પદાર્થનો વેગ એને હું mv1 લઈ લઉં આનો વેગ v1 તો આનો વેગને v1 લખી દઈએ તો મને મળે m કેપિટલ M v1 પ્લસ શું મળશે બેટા તો mv ડેશ ગોળીનો વેગ v ડેશ લીધેલો છે ચાલો આ તો 0 થઈ ગયું અહીંયા m કેટલો છે તો 10 ની -2 અને v છે તમારી પાસે 400 ઇઝ ઇક્વલ ટુ કેપિટલ M કેટલો છે તો કેપિટલ M તમારી પાસે 2 કિલોગ્રામ અને v1 અંડર રૂટમાં 2 g ની વેલ્યુ 10 લઈ લઈએ h કેટલો આપેલો છે તો 0.1 બરાબર આટલું પ્લસ m કેટલો છે તો તમારો 10 ની -2 અને v ડેશ તો શોધવાનો છે આપણે ચાલો શું થશે તો આ ઉડી ગયા એટલે અહીંયા 4 રહેશે ઇઝ ઇક્વલ ટુ 2 અંડર રૂટમાં આ 10 અને આ 10 ઉડી ગયા એટલે ખાલી 2 રહેશે પ્લસ 10 માઈનસ ની -2 v ડેશ બોલો આટલું કેલ્ક્યુલેશન આવે કે નહીં બેટા ચાલો આને સામે લઈ જાઓ તો 4 -2√2 ના છેદમાં 10 ની -2 અપ ઇઝ ઇક્વલ ટુ v ડેશ બોલો આટલું કેલ્ક્યુલેશન આવશે ઓકે ચાલો આનો જવાબ કેલ્ક્યુલેટ કરીએ તો શું આવશે તો આનો જવાબ કેલ્ક્યુલેટ કરીએ તો એપ્રોક્સિમેટ 117.5 મીટર પર સેકન્ડ આવે 117.5 મીટર પર સેકન્ડ એટલે એની નજીકનો જવાબ એ આપણો છે 120 મીટર પર સેકન્ડ ઓકે તો આ પહેલો એમસીક્યુ કમ્પ્લીટ થયો બરાબર દરેકને ખબર પડી ગઈ હશે કે કેવી રીતે કરવાનું સૌથી પહેલા તો બ્લોક સીધો હતો જેવી ગોળી અથડાય છે એ બ્લોક જે સીધો હતો એ આ રીતે થોડો ટર્ન કરશે તો એ અહીંયાથી આમ ટર્ન કરે છે બરાબર ગોળી તો સીધી જાય છે તમારે ગોળીનો વેગ શોધવાનો છે બેટા તો શું કરવું પડે તો જે સીધું એના આવી કર્વ બનતો હોય આવી રીતે જ્યારે પણ કર્વ બને બરાબર ત્યારે વેગનું સૂત્ર સીધું લઈ લેવાનું √2gh બરાબર છે અને એ √2gh લઈને વેગમાન સંરક્ષણનો નિયમ વાપરી લો તમારો જવાબ આવી જશે નેક્સ્ટ ક્વેશ્ચન તમારી સ્ક્રીન ઉપર દોરી સાથે બાંધેલા સ્મોલ m દળનો પદાર્થ સ્મોલ r ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે જો આ પદાર્થનો સૌથી નીચેના બિંદુએ વેગ √7gr હોય તો નીચેના બિંદુએ ઉદ્ભવતું શું શોધવાનું છે તણાવ દોરી સાથે બાંધેલો m દળનો પદાર્થ ધ્યાનથી સમજજો આ આધાર છે આ દોરી છે અને આ પદાર્થ છે m દળનો બરાબર r ત્રિજ્યાના શિરોલંબ વર્તુળમાં ભ્રમણ કરે છે એનો મતલબ એવો થાય કે આ રીતે વર્તુળાકાર ભ્રમણ કરતો હશે બરાબર ચાલો પદાર્થ વિશે વિચારીએ તો નીચે mg લાગે અને ઉપર t લાગે બરાબર છે તો આપણે શું કરી શકીએ જો વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરતો હોય તો સ્વાભાવિક છે અંદરની બાજુ આમ અંદરની બાજુ કેન્દ્રગામી બળ સેન્ટ્રીફ્યુગલ ફોર્સ લાગે બરાબર છે તો અંદરની બાજુ બે આવી ગયા બહારની બાજુ ખાલી આ એક જ આવ્યો માટે હું આવું લખી શકું બેટા કે t mv²r કેન્દ્રગામી બરાબર ને ઇઝ ઇક્વલ ટુ mg બરાબર અને પૂરેપૂરું પરફેક્ટલી બેલેન્સ કરવું હોય જો પરફેક્ટલી બેલેન્સ કરવું હોય તો કેન્દ્રગામી લાગે તો એવું બહાર કેન્દ્ર ત્યાગી લાગે બરાબર ને એટલે નીચેની સાઈડ કેન્દ્ર ત્યાગી fc ડેશ પણ લાગી જાય તો ઉપરના t ને બેલેન્સ આ બે કરે તો હું એવું પણ લખી શકું mg mv²r is equal to t ઓકે ચાલો t કેટલો છે તમને એવું કીધું છે કે વેગ આટલો છે બરાબર તો વેગને કરતા બનાવો તો mg m/r એ તો હતું v² એ આ લઈ લો તો √7gr ની જગ્યાએ રૂટ નીકળી જાય એટલે ખાલી 7gr આવે is equal to t ચાલો શું થશે r ગયા તો mg +7mg is equal to t then t is equal to 8mg બોલો આવે 8mg તમને અહીંયા mg તો આપેલા જ છે તો જવાબ કેટલો આવી જાય
8 જવાબ આવે એટલે તમારો આન્સર ડી આન્સર આવે 8. ઓકે બેટા, ચાલો નેક્સ્ટ આગળ જઈએ. એક કણ y દિશામાં F આટલાનું બળ લગાડે છે, જ્યાં F ન્યૂટનમાં y મીટરમાં છે, તો 0 થી 1 મીટર ખસેડવા બળ વડે થયેલું કાર્ય શોધો. જો તમને અહીંયા બળનું મૂલ્ય આપેલું છે સૂત્ર સ્વરૂપે, બરાબર. આનો મતલબ એવો થયો કે જે બળ લાગશે એ ચલિત બળ હશે બેટા. ચાલો, અને ચલિત બળ દ્વારા કાર્ય શોધવાનું છે તો એનું સૂત્ર W ઇન્ટિગ્રેશન F dy આવે, કારણ કે y અક્ષની પ્રક્રિયા છે. અહીંયા કેટલું સ્થાનાંતર આપેલું છે 0 થી 1 નું, એટલે હું લિમિટ મૂકી દઉં 0 થી 1 ની. માટે 0 થી 1 f ની વેલ્યુ છે 20 10y ઇન્ટુ dy. ચાલો શું આવે 20 ઇન્ટુ dy તો 20 y 0 1 10 y નું સંકલન y સ્ક્વેર બાય 2. અહીંયા આવશે 1, અહીંયા આવશે 0, તો આ 20 અપર લિમિટ માઈનસ લોઅર લિમિટ પ્લસ અહીંયા બે ગયા એટલે 5 આવી જશે, 1 નો સ્ક્વેર માઈનસ 0 નો સ્ક્વેર, બરાબર છે. ચાલો, તો અહીંયા 20 આવ્યા પ્લસ અહીંયા 5 આવશે એટલે તમારો જવાબ 25 આવવો જોઈએ. તો તમારો આન્સર સી આન્સર આવે 25. બોલો બેટા, આ કન્સેપ્ટ ક્લિયર છે દરેકના? સી ની વેલ્યુ 25 આવી જાય. નેક્સ્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બહુ બધા કન્સેપ્ટ આપી શકે આ સવાલ એવો છે, ઘર્ષણ રહિત પાટા પર h ઊંચાઈ એની પ્રારંભમાં સ્થિર સ્થિતિમાં રહેલ છે. એક પદાર્થની નીચે તરફ સરકે છે. વ્યાસ AB એ તમને d આપેલો છે, એટલે કે આટલો ભાગ એ તમને કેપિટલ D આપેલો છે. ધરાવતું એક અર્ધવર્તુળ પૂરું કરે છે, તો ઊંચાઈ h કોને બરાબર હશે? સમજો બેટા, એક પદાર્થ છે, બરાબર, જે h ઊંચાઈ પરથી, બરાબર, અહીંયા પદાર્થ બતાવેલો છે, એ પદાર્થ h ઊંચાઈ પરથી પડે છે અને પછી આમ કરીને ટર્ન લઈ લે છે, બરાબર. તો આ રીતે પડીને આમ કરીને ટર્ન લે છે, તો એ દરમિયાન તમને પૂછ્યું છે કે h કોના ઇક્વલ ટુ હશે, કોના જેટલી હશે, એ તમને પૂછેલું છે. ચાલો, મને એ કહો તમે કે અહીંયાથી કોઈ પદાર્થ અહીંયા સુધી આવે તે દરમિયાન એનો વેગ કેટલો હોઈ શકે? બરાબર, બહુ બધા ક્વેશ્ચન આના ઉપરથી બનેલા છે. શોર્ટકટ માઇન્ડમાં રાખવાની છે, બીજું કોઈ કેલ્ક્યુલેશન માઇન્ડમાં નહીં રાખો, કોઈ વાંધો નથી, બરાબર. શોર્ટકટ એ બને છે કે જ્યારે કોઈ પદાર્થ આ રીતે ગતિ કરીને આવે અને વર્તુળાકાર માર્ગે ગતિ કરવાની કોશિશ કરે, ત્યારે એ બિંદુ પાસે એનો સ્પર્શકની દિશામાં વેગ એ હંમેશા મળે √5gr, બરાબર. એટલે કે નીચેના ભાગમાં જ્યારે આ રીતે ટર્ન કરે ત્યારે નીચેના ભાગમાં હંમેશા યાદ જ રાખવાનું છે કે એનો વેગ કેટલો મળે? √5gr. આ એટલે તમારો વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા બની જશે, બરાબર છે બેટા. ચાલો, હવે શું કરીએ? તો આપણને ખબર છે અહીંયા સ્થિર હતો, અહીંયા આવ્યો ત્યારે ગતિમાં આવ્યો, તો એ દરમિયાન સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં થાય, તો mgh h ઊંચાઈ પર સ્થિતિ ઊર્જા is equal to 1/2 mv². સ્થિતિ ઊર્જાનું રૂપાંતર ગતિ ઊર્જામાં કરી નાખ્યું બેટા આપણે. ચાલો, શું થશે? જે જાય એને જવા દો, બરાબર, h ને કરતા બનાવી દો, તો મને મળે v²/2g. બોલો, આટલું મળે કે નહીં? હે, ચાલો, વાત આવી v કેટલો, તો અહીંયાથી v લઈ લો આવ્યા, બરાબર. તો v જો લઈશ તો મને મળશે h is equal to 5gr ના છેદમાં 2g, બરાબર. g ગયા તો h તમને મળે 5/2 into r. મળે કે નહીં બેટા? ચાલો, હવે મારે શું કરવું છે? અહીંયા ચાર ઓપ્શન જે આપેલા છે એ ચારે ચાર ઓપ્શન d ના ફોર્મમાં છે, વ્યાસના ફોર્મમાં છે. તો મને એટલી ખબર પડે કે r વ્યાસ ભાગ્યા 2 કરું તો મને ત્રિજ્યા મળે, બરાબર. તો અહીંયા ત્રિજ્યાની જગ્યાએ d/2 કરી દઉં તો 5/2 અને d/2, તો મારો હાઈટ આવી જશે 5d/4. 5d/4 આવો કોઈ આન્સર છે?
5d/4 યસ સી આન્સર આવી જશે. બોલો આના કન્સેપ્ટ મગજમાં બેઠા? એકદમ બેઝિક ક્વેશ્ચન છે બરાબર. તમને ખાલી એટલું જ ખબર હોવી જોઈએ કે એ બિંદુ પાસે વેગ કેટલો હોય. અને હવે તમને એટલી ખબર પડી ગઈ કે વર્તુળાકાર માર્ગે જ્યારે ગતિ થતી હોય, આ રીતે ગતિ થતી હોય, ત્યારે નીચેના ભાગમાં વેગ એ હંમેશા 5gr આવે. r એટલે એની ત્રિજ્યા બરાબર. તો આટલું યાદ રાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ. 1 ગ્રામ દળ ધરાવતું એક વરસાદનું ટીપું 1 કિલોમીટર ઊંચાઈથી નીચે પડી રહ્યું છે. તે જમીન સાથે 50 મીટર પર સેકન્ડની ઝડપથી અથડાય છે. જો g નું મૂલ્ય 10 અચળ છે તો પહેલું ગુરુત્વાકર્ષણ બળ, બીજું હવાના અવરોધ દ્વારા થતું કાર્ય અનુક્રમે કેટલું હશે? ભાઈ બે સવાલ પૂછેલા છે. એક ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કાર્ય અને બીજું હવાના અવરોધ દ્વારા થતું કાર્ય. આવા બે સવાલ પૂછેલા છે. તમને જાતે જ ખબર પડે, એકદમ ઈઝી સવાલ છે. પહેલી વાત તો એ કે તમને અહીંયા દળ આપેલું છે બરાબર. ચાલો અહીંયા દળ આપેલું છે માસ એ થયું 10⁻³ કિલોગ્રામ. પછી આટલા કિલોમીટર ઊંચાઈથી લે h એક 10⁻³ મીટર બરાબર. જમીન સાથે આટલાના વેગથી અથડાય છે એટલે v 50 મીટર પર સેકન્ડ આપેલો છે. g નું મૂલ્ય તમને 10 આપેલું છે. આ g આવી ગયો. પહેલું પૂછ્યું છે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કાર્ય શોધો બરાબર. એકદમ ઈઝી સવાલ છે બેટા. ગુરુત્વાકર્ષણ બળ દ્વારા કાર્ય એટલે ઉપરથી નીચે આવે તે દરમિયાન કાર્ય. આપણે તો ગઈકાલે સૂત્ર ભણી ગયા બરાબર. શું સૂત્ર? mgh બરાબર ને. mgh તો કાર્ય જેટલું હશે w એ સ્થિતિ ઊર્જા જેટલી હશે તો mgh લેવાય. ચાલો m છે 10⁻³ g છે 10 અને હાઈટ છે 10⁻³ તો તમને કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જા એ 10⁻³ + 3 તો ઉડી ગયા તો 10 જૂલ આટલું કાર્ય મળે. આ તમારો પહેલો સવાલનો જવાબ આવી ગયો. બોલો ક્લિયર? આટલું એકદમ પરફેક્ટલી કામ કર્યું છે. એકદમ ઈઝીલી કેલ્ક્યુલેશન કર્યું છે બરાબર. હવે તમને શું કહે છે? હવાના અવરોધ દ્વારા કાર્ય શોધો બરાબર. ચાલો અવરોધ દ્વારા કાર્ય કેવી રીતે મળે તમે જાતે વિચારો બેટા. શરૂઆતમાં h ઊંચાઈએ સ્થિર હતો બરાબર. પછી ગતિ કરતો કરતો નીચે આવ્યો એટલે ગતિ ઊર્જામાં રૂપાંતર થયું. નીચે પાણીનું ટીપું પડે એટલે પાછું સ્થિર થઈ ગયું તો એની પાસે પાછી સ્થિતિ ઊર્જા આવી જાય બરાબર. તો હું શું કરીશ આના માટે? તો આપણે ગતિ ઊર્જાનું રૂપાંતર સ્થિતિ ઊર્જામાં કરાવવું હોય તો હું એવું લખી શકું કે wg ગ્રેવિટેશન દ્વારા થતું કાર્ય પ્લસ wr is equal to 1/2 mv². વચ્ચેના ભાગની ગતિ ઊર્જા બરાબર. આપણે રેઝિસ્ટિવ ઘર્ષણ બળ દ્વારા કાર્ય શોધવાનું છે એટલે એને કરતા બનાવી દઈએ બરાબર. તો wg એટલે ગુરુત્વાકર્ષણ દ્વારા કાર્ય અને આ ઘર્ષણ દ્વારા કાર્ય. ચાલો wg કેટલો આપેલો છે? તો wg તો ઓલરેડી અહીંયા 10 મળી ગયો છે. ઘર્ષણ બળ દ્વારા કાર્ય શોધવાનું છે 1/2. m કેટલો આપ્યો છે? 10⁻³ અને v કેટલો આપ્યો છે? તો v આપ્યો છે 50 બરાબર. એનો સ્ક્વેર એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી દઉં છું 2500 બરાબર. 50 નો વર્ગ એટલે 2500. ચાલો શું થશે? તો wr ને કરતા બનાવીએ તો અહીંયાના 2 0 અને અહીંયાના 2 0 જતા રહ્યા તો 25/100 એટલે હું આવું લખી શકું 25/20 બરાબર. 10 દુ 20 માઈનસ 10 આ રીતે થશે બરાબર. કેલ્ક્યુલેશન કરી નાખીએ તો 25/20 આ બાજુ જાય તો -200/20. ઓકે તો તમને મળશે -175/20 બરાબર. કેલ્ક્યુલેશન કરશો તો જવાબ મળશે 8.85 જૂલ માઈનસમાં 8.85 જૂલ બરાબર. સોરી 8.75 ની નજીક આવે એટલે અહીંયા લેશું -8.75 જૂલ. ચાલો આવો કયો આન્સર છે કે પહેલા 10 અને -8.75 એટલે મારો આન્સર બી આન્સર આવી જાય
બોલો, એકદમ પરફેક્ટ કેલ્ક્યુલેશન છે. કોઈને કોઈ પ્રોબ્લેમ હોય તો કહી દો. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. સમાન દળ ધરાવતી બે વસ્તુ A અને B એક પરિમાણમાં સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે. વસ્તુ A v1 વેગથી ગતિ કરે છે, જ્યારે વસ્તુ B સંઘાત પહેલા વિરામ અવસ્થા એટલે સ્થિર અવસ્થામાં છે. તંત્રનો સંઘાત બાદ વેગ v2 બને છે, તો v1 જેમ v2 શોધો. એકદમ મામૂલી સવાલ, કઈ જ લેવાનું નથી. શું કહે છે ભાઈ? બે પદાર્થ છે A અને B, બરાબર છે. તમને કીધું છે સંપૂર્ણ અસ્થિતિસ્થાપક સંઘાત અનુભવે છે, અને ત્યાર પછી શું કીધું છે કે વસ્તુ A એ v1 વેગથી ગતિ કરે છે. બરાબર, સમાન દળ ધરાવતી બે વસ્તુ છે એટલે m1 m2 m આવું આવી શકે. બરાબર, ચાલો તો પહેલા માટે જો જોઈએ, પહેલા માટે તો m1 v1 પ્લસ m2 v2 આ બંને શરૂઆતમાં અલગ હતા. સંઘાત બાદ તંત્રના સંઘાત બાદ, તંત્ર એટલે હવે ભેગા થઈ ગયા છે, તો ભેગા થઈ ગયા હોય તો m1 પ્લસ m2 અને એનો વેગ v2 લઈ શકાય. બરાબર છે બેટા? ચાલો, બંનેના દળ કેવા છે? સમાન. બરાબર, તો m કોમન કાઢી લો તો અહીંયા મને મળે v1, એવું કંઈ કરવાની જરૂર નથી, m v1 બરાબર m2. હવે બીજો પદાર્થ વિરામ અવસ્થામાં છે એટલે v2 જે છે એ 0 આવી જાય, તો આખું જ 0 થઈ જાય, અને આ બે 2m આવી જાય, m plus m, અને v2 આવી જાય બેટા. બરાબર છે? ચાલો, તો v1 by v2 is equal to શું આવે? તો 2m by m આવશે. બરાબર, mm ગયા એટલે 2 ના છેદમાં 1. તમારો જવાબ 2/1 આવી શકે. 2/1. બરાબર, એકદમ બેઝિક કેલ્ક્યુલેશન. પહેલા બંને અલગ હતા. આ રીતનું કહેવા માંગે છે કે પહેલા દળ m1 બરાબર v1 વેગથી ગતિ કરે છે, પછી એ m2 વાળો જે છે બરાબર એનો વેગ તો 0 છે. બરાબર, એનો વેગ 0 છે. એ બંને ભેગા થઈ જાય છે હવે આ રીતે. બરાબર, અને આ બંને ભેગા થાય છે તો એનો વેગ v2 છે, તો તમારે આ v2 શોધવાનો છે. તો આપણે એ વસ્તુ કરી નાખી. બરાબર, નેક્સ્ટ આગળ વધીએ. r ત્રિજ્યાની શિરોલંબ લૂપમાં m દ્રવ્યમાન ધરાવતા કોઈ પદાર્થને તેના લઘુત્તમ વેગથી દાખલ કરાવવો. કેટલા લઘુત્તમ વેગથી દાખલ કરાવવો જોઈએ કે જેથી તે સંપૂર્ણ લૂપમાં દાખલ થઈ શકે? બોલો, શું કરશું? એકદમ ઈઝી ક્વેશ્ચન. વાત હમણાં જ કરી ગયા કે સવાલ શું કહે છે? આ ત્રિજ્યાની લૂપમાં m દળના કોઈ પદાર્થને કેટલા લઘુત્તમ વેગથી દાખલ કરીએ કે જેથી તે સંપૂર્ણ લૂપમાં દાખલ થઈ શકે. બરાબર, ચાલો શું કરશું દાખલ થઈ શકે? તો ભાઈ આપણને ખબર છે કે અહીંયાથી તમે કોઈ પદાર્થને દાખલ કરવાની કોશિશ કરો, બરાબર, તો એ આખો ફરીને પાછો અહીંયા આવવો જોઈએ, આવું તમને કહે છે. બરાબર, સ્વાભાવિક છે. તો અહીંયા આ જગ્યાએ એનો લઘુત્તમ વેગ કેટલો હોવો જોઈએ? તો મેં હમણાં જ વાત કરી √5gr જેટલો હોવો જોઈએ. તો √5gr આપણો બી આન્સર આવી ગયો, √5gr. બરાબર, કે આટલા વેગથી જો કોઈ પદાર્થને મોકલો તો એ આખું રાઉન્ડ ફરીને પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવે. બરાબર, વચ્ચે કશે અટકી નહીં જાય. ઓકે, નેક્સ્ટ આગળ જોઈએ. સ્થિર રહેલ 5 મીટર દળનો પદાર્થ 3 ટુકડામાં વિભાજિત થાય છે. બે m દળના પદાર્થ એકબીજાને લંબ રીતે v વેગથી ગતિ કરે છે, તો આ પ્રક્રિયા દરમિયાન કેટલી ઊર્જા મુક્ત થઈ હશે? પહેલા તો ઊર્જા પછીની વાત કરીએ. પહેલા તો તૂટો ત્યારના બધાના વેગ શોધી લઈએ. પહેલા તો આકૃતિને સમજી લઈએ. ચાલો, આકૃતિ શું કહેવા માંગે છે કે ભાઈ સ્થિર રહેલો 5m નો પદાર્થ. બરાબર, ચાલો તો આ તમારો પદાર્થ છે. બરાબર, જે 5m નો છે અને સ્થિર છે, એટલે એનો વેગ જે છે એ 0 મીટર પર સેકન્ડ છે. આટલું તમને આપેલું છે. પછી શું કહે છે કે હવે એના 3 ટુકડા થાય છે, એમાં 2 m દળના ટુકડા લંબ છે અને v વેગથી ગતિ કરે છે. ચાલો, તો 2 ટુકડા
એક અહીંયા હશે તો બીજો અહીંયા હશે. આનું દળ m છે, આનું દળ પણ m છે. આ બંનેના આનું દળ m છે તો આનો વેગ v છે, બરાબર. અહીંયા પણ આનું દળ m છે, બરાબર, અને એનો આ દિશાનો વેગ છે v. તો સ્વાભાવિક છે ત્રીજો ટુકડો ક્યાં જવાનો? તો ત્રીજો ટુકડો આ બાજુ આવવાનો. હવે આ m 2m થઈ ગયા, ટોટલ 5m છે. તો આનું દળ જે છે એ 3m હશે અને એનો વેગ જે છે એ આપણને નથી ખબર, એટલે આપણે ત્યાં ક્વેશ્ચન માર્ક કરી દઈએ. બરાબર છે બેટા? ચાલો શું કરશું મને કહો. સૌથી પહેલી વાત તો એ કે તમે જ્યારે આ ટુકડા થાય છે ત્યારે ટુકડા મારે, તૂટે, ફૂટે, કંઈ પણ થાય, બરાબર, તો શું થાય? એના વેગમાન સંરક્ષણનો નિયમ આવી જાય કે શરૂઆતમાં પ્રારંભિક વેગમાન ઇઝ ઇક્વલ ટુ અંતિમ વેગમાન. બરાબર. ચાલો પ્રારંભિક વેગમાનમાં mv તો 5m નો પદાર્થ અને એનો વેગ 0 છે, બરાબર. અંતમાં શું થાય? તો અંતમાં ત્રણ ટુકડા થયા તો એકનો વેગ mv i કેપ x અક્ષમાં છે એટલે પ્લસ બીજાનો વેગ mv j કેપ અને ત્રીજા માટે 3m v. હવે મને દિશા ખબર નથી તો હું એને દિશા લખતો નથી. ચાલો શું થશે? આ આખું 0 થઈ ગયું અને અમે લઈ જાઓ તો 3mv માઈનસમાં આવી જાય ઇઝ ઇક્વલ ટુ શું મળે? mv i કેપ પ્લસ mv j કેપ. ચાલો શું કરશું આપણે? તો આ દરેક પ્રક્રિયામાં તમારો આને અલગ કરવા માટે આને v ડેશ કરનાર, બરાબર, આને v ડેશ કરનાર. ચાલો તો બધા m કોમન નીકળીને જતા રહ્યા. ઓકે, આટલું કમ્પ્લીટ ખબર પડી ગઈ હશે તમને. તો મને v ડેશ કેટલો મળે? v ડેશ ઇઝ ઇક્વલ ટુ v બાય 3 માઈનસ સામે જાય તો i કેપ માઈનસ v બાય 3 j કેપ. આ મને વેગ મળી ગયો, પણ સદિશ સ્વરૂપમાં છે બેટા. આનું મૂલ્ય શોધવું હોય તો v ડેશ આખાનું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ માઈનસ નો તો સ્ક્વેર પ્લસ થઈ જાય તો v સ્ક્વેર બાય 9 પ્લસ v સ્ક્વેર બાય 9 આ રીતે આવશે. તો તમને રૂટમાં મળશે 2v સ્ક્વેર બાય 9. એનો મતલબ શું થયો કે આનું વેલ્યુ કેટલી આવશે ભાઈ? તો આની વેલ્યુ તમને મળશે કેલ્ક્યુલેટેડ √2v બાય 3, √2v બાય 3. બોલો, ખબર પડે છે? ઓકે, ચાલો શું કરશું હવે આપણે? તો હવે આપણને સવાલ શું પૂછેલો છે? કેટલી ઊર્જા મુક્ત થાય? ભાઈ એનર્જી શોધવાની છે, બરાબર. એનર્જી શોધીએ તો આપણને કુલ ઊર્જા, સ્થિતિ ઊર્જા તો છે નહીં, તો ખાલી ગતિ ઊર્જા મળે તો તમને કુલ ઊર્જા મળી જાય. તો આપણી પાસે હવે ઊર્જાનું ઇક્વેશન જો આપણે વાપરીએ તો E ઇઝ ઇક્વલ ટુ બધાની ગતિ ઊર્જા લઈ લો તો તમને મળે શું? પહેલું 1/2 mv² પ્લસ બીજા માટે પણ 1/2 mv² પ્લસ 1/2 m ની જગ્યાએ 3m અને v² ની જગ્યાએ પેલાનો સ્ક્વેર કરી નાખીએ, બરાબર. આનો સ્ક્વેર કરીએ તો મને શું મળે? 2v² બાય 9. આ રીતે મળશે બેટા. ચાલો તો આ તો અડધો અડધો 1 થઈ ગયો તો mv² પ્લસ આ 2 ગયા, 3 ગયા તો આવશે m v² બાય 3. 3 નો લસા આવશે તો જવાબ મળે 4m v² બાય 3. 4m v² બાય 3. આવો કોઈ આન્સર છે? યસ, 4m v² બાય 3. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયા? ઓકે, તો આ એકદમ બેઝિક કન્સેપ્ટ પર આખો કેલ્ક્યુલેશન કર્યું આપણે. નેક્સ્ટ આગળ વધીએ તો બે સમાન ગોળાઓ A અને B અનુક્રમે 0.5 મીટર પર સેકન્ડ અને -0.3 મીટર પર સેકન્ડના વેગથી એક જ પરિમાણમાં ગતિ કરતા સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે છે. તો અથડામણ પછી ગોળા B અને ગોળા A ના વેગ કેટલા હશે? જો એકદમ ઈઝી વિચારવાનું છે. પહેલા તો એવું કીધેલું છે સમાન ગોળા છે. ચાલો સમજો.
આ બે સમાન ગોળા છે. સમાન ગોળાનો મતલબ થાય બંનેના દળ સેમ છે. બરાબર, બંનેના દળ સેમ છે. હવે પહેલો ગોળો 0.5 ના વેગથી v1 એ 0.5 મીટર પર સેકન્ડ ના વેગથી આમ આવે છે. બીજો ગોળો જે છે એ v2 ઓપોઝિટ ડાયરેક્શન છે, આપણે લખીએ -0.3 મીટર પર સેકન્ડ. સ્વાભાવિક છે જ્યારે તમે સમાન દળના બે પદાર્થને અથડાવો ત્યારે શું થાય? તો પહેલો પદાર્થ પોતાનો વેગ બીજાને આપી દેશે અને બીજો પોતાનો વેગ પહેલાને આપી દેશે. બરાબર ને? સ્થિતિસ્થાપક અથડામણના કન્સેપ્ટ જ આ છે. તો શું થશે? તો અથડામણ પછી આનો વેગ થઈ જશે -0.3 અને આનો વેગ થઈ જશે 0.5. તો તમને પૂછ્યું છે b નો વેગ અને a નો વેગ. જો આમાં સિક્વન્સ બદલેલી છે એટલે ભૂલથી ડાયરેક્ટ કેલ્ક્યુલેશન ની ચાલુ કરી દેતા. b નો વેગ પહેલા પૂછ્યો છે તો b નો 0.5 અને a નો કેટલો? તો a નો -0.3. તો 0.5 અને -0.3. બરાબર, ચાલો એવા કેલ્ક્યુલેશન કા છે તો 0.5 અને -0.3. આ તમારો ડી આન્સર આવી જાય. બોલો, કન્સેપ્ટ ક્લિયર થયા? આ ખાસ જોવાનું છે, સિક્વન્સ બદલેલી છે, પહેલા b છે પછી a છે. ઓકે, તો આ તમારું કેલ્ક્યુલેશન થઈ ગયું. આવું કેલ્ક્યુલેશન ત્યારે જ બને જ્યારે સમાન દળના ગોળા હોય, દળ સમાન હોય. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. કોઈ એક કણ પર આટલા ન્યૂટનનું બળ લાગતા તે આટલાથી આટલું સુધી ગતિ કરે તો બળ વડે થતું કાર્ય શોધો. ચાલો બેટા, આપણે આવું કંઈક ભણી ગયેલા હતા, યાદ કરો. W = F * dr. આવું ભણી ગયા છે આપણે. બરાબર, અહીંયા ડેલ્ટા r તરીકે હું આ જો લઉં તો મને શું મળે? ડેલ્ટા r તરીકે બોલો શું મળે મને? તો મારાથી આના અંદર જ હું ચેન્જ કરી નાખું કે F ડોટ r2 - r1 મળે કે નહીં? ડેલ્ટા r ની જગ્યાએ r2 - r1 આવી ગયું. ઓકે, ચાલો r2 અને r1 મૂકી દો તો તમને પહેલા F મૂકી દઈએ. 4i + 3j ડોટ r2 કેટલો છે? તો 4j + 3k માઈનસ -2i + 5j. આવું તમને આપેલું છે. બરાબર છે બેટા? ચાલો 4i + 3j ડોટ. હવે આના કેલ્ક્યુલેશન માટે જોઈએ તો 4j અહીંયા j અહીંયા છે એટલે 4j - 5k j એટલે આવશે -j. બરાબર, 5 4 માંથી 5 જાય એટલે -1 આવી ગયો. માઈનસ પ્લસ એટલે 2i આગળ લઈ લઈએ આપણે અને પ્લસ 3k. આ રીતનું બેટા બની ગયું. ચાલો હવે વચ્ચે તો ડોટ છે અને ડોટ પ્રોડક્ટ નો રૂલ્સ છે, પોતાની સાથે જ કેલ્ક્યુલેશન થાય. તો એના બેઝ ઉપર i નું i સાથે કરીએ તો 4 દુ 8 અને j નું j સાથે કરીએ તો 3 * 3 પણ -3 પ્લસ માઈનસ આવે એટલે જવાબ આવી જાય 5 અને 5 વાળો આન્સર એ તમારો એ આન્સર છે 5. ઓકે, તો તમારા આ પણ કન્સેપ્ટ એકદમ ઝડપથી અને ઈઝી પતી ગયા. નેક્સ્ટ આગળ જોઈએ. m દ્રવ્યમાનને એક પાતળા તાર સાથે જોડેલ છે અને તેને શિરોલંબ વર્તુળમાં ફેરવવામાં આવે છે તો તાર મોટા ભાગે તૂટી જશે જ્યારે. બરાબર, શું થશે બોલો? શું કહે છે તમને કે આ એક તાર છે, અહીંયા તમે m દળનો પદાર્થ બાંધેલો છે. બરાબર, હવે તમે એને શિરોલંબ વર્તુળમાં એટલે કે આ રીતે તમે એને ફેરવો છો. બરાબર છે? તાર મોટા ભાગે તૂટી જશે. ક્યારે તૂટી જાય ભાઈ? તો તમને બેટા એના બેઝિક ખબર હોવા જોઈએ કે કોઈ પણ પદાર્થ નીચેની બાજુ હોય તો એના પર mg લાગે, અંદર t લાગે. આ સિવાય નીચેની બાજુ કેન્દ્ર ત્યાગી mv² r પણ લાગે. તો સ્વાભાવિક વાત છે, નીચે વજન વધે છે અને નીચે વજન વધે છે તો એ ફરતો જ્યારે તળિયે આવે ત્યારે તૂટી જાય. તો દ્રવ્યમાન એ નીચા બિંદુએ હોય
ત્યારે એના તૂટવાના ચાન્સીસ સૌથી વધારે છે. બોલો એવું કહેવાય કે નહીં? બરાબર, તો તૂટવાના ચાન્સ સૌથી વધારે બતાવ્યા. નેક્સ્ટ, કોઈ ટી ક્ષણે 5 ન્યૂટન બળની અસર હેઠળ કોઈ કણનું સ્થાનાંતર આપેલું છે તો તાત્ક્ષણિક પાવર કાર્ય ત્વરાનું SI માં વેલ્યુ કેટલી હશે? ચાલો તાત્ક્ષણિક પાવર શોધવાનો છે. મને પહેલા એ કહો કે કેલ્ક્યુલેશન શું છે પાવરનું. તો આપણી પાસે અહીંયા આપેલું છે સ્થાનાંતર. બરાબર, આ છે સ્થાનાંતર. તમને એવું કીધું છે 5 ન્યૂટનનું બળ લાગે છે એટલે F આપેલો છે અને કાર્ય દ્વારા પાવરની વાત કરી છે. તો આપણી પાસે આવું એક સૂત્ર હતું, યાદ કરો, P = F.V. બરાબર. ચાલો હું F નો F રવા દઉં છું, V ની જગ્યાએ dx/dt લખાય મારાથી, વેગનું સૂત્ર. ચાલો dx x તરીકે આને x લઈ લઈએ. બરાબર, તો મને શું મળે? તો F નો F બેઠો, બરાબર, F નો F બેઠો ડોટ dx આનું વિકલન કરી નાખું તો મને શું મળે? 2 નો 2 બેઠો, t નું t ની સાપેક્ષે 1 અને 1 નું 0. ચાલો F તમારો છે 5 ન્યૂટન ઇન્ટુ આ તમારો થઈ ગયો 2, તો 5 દુ ને 10 થઈ જાય. 5 દુ 10, તમારો આન્સર ડી આન્સર આવે 10. પણ અહીંયા પાવર છે, બરાબર, અને કાર્ય ત્વરાના બેઝ પર છે માટે આને આપણે શેમાં લઈ લેશું? વોટમાં લઈ લેશું. શેમાં? વોટ. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. એક હવામાં જતા પદાર્થનો વેગ આટલો છે, તે અચાનક બે ભાગમાં વિભાજિત થાય છે જેમના દળનો ગુણોત્તર 1:5 છે. નાના પદાર્થ આટલાના વેગથી ગતિ કરે તો મોટા પદાર્થનો વેગ શોધો. આ એકદમ ઈઝી દાખલો છે, સમજો. એક હવામાં જતા પદાર્થનો વેગ આટલો છે, એના બે ટુકડા થઈ જાય છે. બરાબર, ધારી લઈએ કે જે મેઇન પદાર્થ છે એનું દળ m જેટલું છે. બરાબર, તો એના માટે અથડાય છે, ફૂટે છે, મારે છે, તૂટે છે, તો પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન. પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન. પ્રારંભમાં આ આખો હતો તે દરમિયાનનું દળ આપણે ધારી લીધું m. બરાબર, તો મને શું મળે? વેગ તરીકે 20 i કેપ પ્લસ 25 j કેપ પ્લસ માઈનસ 12 k કેપ. આ તમારું પ્રારંભિક વેગમાન આવી ગયું. અંતમાં તો એના બે ટુકડા થાય છે ભાઈ, અને બે ટુકડાના બેઝ ઉપર તમે વેગમાન કેટલું લેવ છો? તો ટોટલ 1:5 છે. 1:5, ધેટ મીન્સ ટોટલ 6 ટુકડા થયા હશે. 6 ટુકડામાંથી એક ટુકડો અહીંયા હશે અને 5 ટુકડા અહીંયા હશે. એવું જ કહેવાય ને, 5 ને 1:5 એટલે ટોટલ 6 ટુકડા. બરાબર, ટોટલ 6 ભાગ થયા. ટુકડા તો 2 થયા. 6 ભાગ ગણીએ છે, એમાંનો એક ભાગ આ બાજુ અને 5 ભાગ પેલી બાજુ થયા. બરાબર, તો મારાથી શું લખાય? તો હું લખીશ m/6. બરાબર, m/6 લખીશ. બરાબર, અને એનો વેગ કેટલો છે? નાનો પદાર્થનો વેગ 100 i કેપ પ્લસ 35 j કેપ પ્લસ 8 k કેપ. બરાબર, પ્લસ હવે બીજો જે ટુકડો છે એ 5m/6 નો છે. બરાબર, અને એનો વેગ મને નથી ખબર, તો હું એને v2 લખી દઉં, ખાલી v2. ઓકે બેટા, ચાલો દરેકના m કોમન નીકળીને સામસામે ઉડી ગયા. ચાલો શું થશે? બધાને રીઅરેન્જ કરી દો. તો 20 i કેપ પ્લસ 25 j કેપ માઈનસ 12 k કેપ ઇઝ ઇક્વલ ટુ 100 ના છેદમાં, અથવા તો એક કામ કરો ને, 6 ને સામે લઈ જાઓ. બરાબર, આ બંને 6 કોમન નીકળશે ને, તો આ 6 કોમન નીકળે એને સામે લઈ જાઓ એટલે કેટલા થઈ જશે? 20 6 120 i કેપ પ્લસ 25 ગુણ્યા 6 એટલે 150 j કેપ માઈનસ 12 6 72 k કેપ ઇઝ ઇક્વલ ટુ 100 i કેપ પ્લસ 35 j કેપ પ્લસ 8 k કેપ પ્લસ 5v2 આવું મળશે. ઓકે બેટા, ચાલો શું કરીએ? આ બધાને આ બાજુ લઈ આવો તો 120 માંથી 100 જાય એટલે 20 i કેપ
પ્લસ 135 માંથી આટલા જાય એટલે કેટલા આવશે 15 115 જે કેપ -72 અને આ બી આ બાજુ આવી જાય એટલે -80 કે કેપ ઇઝ ઇક્વલ ટુ 5v2 આ રીતે મળશે બેટા. ચાલો શું આવશે 5 ને ભાગીએ તો 5 ચોક 20 4 i કેપ પ્લસ 115 ભાગ્યા 5 કેટલા થશે તો 23 જે કેપ માઈનસ આ 1685 કે કેપ ઇઝ ઇક્વલ ટુ v2 મળી જાય બરાબર. ચાલો આવો કોઈ આન્સર છે 4i કેપ પ્લસ 23 જે કેપ માઈનસ 16 કે કેપ. આપણો આન્સર એ આન્સર આવે છે. ચેક કરી લો દરેકને ખબર પડી ગઈ. નેક્સ્ટ આગળ જોઈએ. ડીએનએ માં એક બોન્ડ તોડવા માટે આટલી ઊર્જાની જરૂર પડે તો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આનું મૂલ્ય શોધો. ચાલો બોલો. જૂલને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવાનું છે, ખાલી આટલું જ છે. હવે આપણને ખબર છે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1.6 * 10⁻⁻19 જૂલ બરાબર છે. તો પછી 1 જૂલ is equal to 1/1.6 10⁻⁻19 ઇલેક્ટ્રોન વોલ્ટ. આવું બને કે નહીં બરાબર. હવે આને આપણે આપણી વેલ્યુ માટે સોલ્વ કરીએ તો બંને બાજુ 10⁻20 મલ્ટીપ્લાય કરી દો તો 10⁻20 જૂલ is equal to 10⁻20 ના છેદમાં 1.6 10⁻⁻19 બરાબર છે. શું આવશે તો આને એક ભાગ્યા કરીએ તો 0.625 ગુણ્યા 10⁻1 બરાબર એટલે મને મળે 0.0625 બરાબર ઇલેક્ટ્રોન વોલ્ટ. આટલો જવાબ આવે છે એવો 0.0625. આપણો આન્સર ડી આન્સર આવી ગયો. ઓકે તો આ પણ એકદમ ક્લિયર થઈ ગયું હશે બેટા તમને. નેક્સ્ટ 2000 કિલોગ્રામ લિફ્ટ અને વ્યક્તિઓ બંનેની સાથે મળીને જેટલો મહત્તમ ભાર ધરાવતી એક ઇલેક્ટ્રિક લિફ્ટ આટલાની અચળ ઝડપથી ઉપર તરફ જઈ રહી છે. ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું ઘર્ષણ બળ 3000 ન્યૂટન છે. તો મોટર દ્વારા લિફ્ટ વોટમાં અપાતો લઘુત્તમ પાવર શોધવાનો છે. ચાલો શું કહે છે તમને આ કન્સેપ્ટ શું કહેવા માંગે છે હે તો આ તમારી લિફ્ટ છે બરાબર. આ લિફ્ટ આ રીતે લટકેલી છે. ઓકે ચાલો લિફ્ટમાં જે પણ આટલું છે આ આખું એને હું કહી દઉં છું m 2000 વ્યક્તિ લિફ્ટ બધું મળીને આપણે 2000 એને m કહી દઈએ તો નીચેની બાજુ મને શું લાગે mg ઉપરની બાજુ શું લાગે t. હવે આગળ વાંચીએ. આટલો મહત્તમ ભાર ધરાવતી એક લિફ્ટ આટલાના અચળ ઝડપથી ઉપર જાય છે. એનો મતલબ કે ઉપરની દિશામાં વેગ જે છે એ 1.5 મીટર પર સેકન્ડ છે ભાઈ. ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે છે એટલે નીચેની બાજુ ઘર્ષણ બળ પણ લાગે છે. તો લિફ્ટ દ્વારા વપાતો લઘુત્તમ પાવર શોધવાનો છે. બોલો ચાલો કેવી રીતે મળે તો મને પહેલી વાત તો એ કે ઉપરના t ને બેલેન્સ કોણ કરે નીચેના બે બરાબર. તો હું એક કામ કરું t mg સ્મોલ f કરી નાખું. m મારા છે 2000 બરાબર g મારે 10 લેવાનું છે પ્લસ f તમારો છે કેટલો 3000 બરાબર. એટલે આ 20000 અને 3000 એટલે 23000 ન્યૂટન નું તણાવ બળ લાગે છે. ઓકે બેટા ચાલો હવે તમને કીધું છે પાવર શોધો બરાબર અને વેગ આપેલો છે તો મારી પાસેનું સૂત્ર છે પાવર p fv બરાબર છે. ચાલો f છે 23000 કારણ કે જેટલું બળ એટલું જ તણાવ બળ ઇન્ટુ v છે 1.5 બરાબર. ચાલો શું આન્સર આવશે તો 23000 ગુણ્યા 1.5 કરો તો જવાબ આવશે 34500 વોટ જૂલ બરાબર અથવા તો વોટ પણ લઈ શકો બરાબર. તો આ તમારો બી આન્સર આવ્યો આટલા વોટ. ઓકે
આટલા વોટનો પાવર જોઈએ. નેક્સ્ટ આગળ જોઈએ. m દળનો એક ગતિમાન બ્લોક બીજા 4 m દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે. અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થઈ જાય છે. જો હલકા બ્લોકનો પ્રારંભિક વેગ v હોય તો પુનઃસ્થાપક ગુણાંક e નું મૂલ્ય શોધો. ચાલો પુનઃસ્થાપક ગુણાંક શોધવાનો છે. પહેલા તો મને એ કહો કે પુનઃસ્થાપક ગુણાંક કોને કહેવાય? કોને કહેવાય પુનઃસ્થાપક ગુણાંક? હા બેટા, તો સમજો. અથડામણ પહેલાનો પ્રક્રિયા અને અથડામણ પછીની પ્રક્રિયા. બરાબર, આપણને બે પ્રક્રિયા તો ખબર કે અથડામણ પહેલા આટલું હતું, અથડામણ પછી આટલું થઈ ગયું. બરાબર, રેસ્ટિટ્યુશન ગુણાંક. બરાબર, તો કેવી રીતે મળે? તો જોજો, રેસ્ટિટ્યુશન ગુણાંકને સૂત્રમાં કેવી રીતે લખાય? તો અથડામણ પછી નો સાપેક્ષ વેગ છેદમાં અથડામણ પહેલાનો સાપેક્ષ વેગ. આ એનો રેસ્ટિટ્યુશન ગુણાંક નું એક બેઝિક ઇક્વેશન છે બેટા. હવે શું કહે છે તમને કે m દળનો ગતિમાન બ્લોક 4m દળના સ્થિર બ્લોક સાથે અથડાય છે તો પ્રારંભિક વેગમાન અંતિમ વેગમાન પહેલા તો લઈ લઈએ. બરાબર, ચાલો પ્રારંભિક વેગમાન કેટલું છે? તો mv. બરાબર, m દળના પદાર્થનું હલકા પદાર્થનો દળ v હતો એવું લખેલું છે એટલે mv પ્લસ 4m પણ એનો વેગ 0 છે. બરાબર, અથડાય છે તો અથડામણ બાદ હલકો બ્લોક સ્થિર થઈ જાય છે. બરાબર, ચાલો હલકો બ્લોક સ્થિર થઈ જાય એટલે m વાળો જે છે એ 0 થઈ ગયો અને 4m વાળો જે છે એના દળ વેગને હું v' કહી દઉં. બરાબર બેટા, તો મને શું મળ્યું? mv = 4mv' મળ્યું. mm ગયા તો v' = v/4. આ મને શું મળી ગયું? તો અંતિમ સાપેક્ષ વેગ. બરાબર, પ્રારંભિક કેટલો છે? તો પ્રારંભિક તો ભાઈ v જેટલો છે. અહીંયા લખેલું છે પ્રારંભમાં v, કારણ કે બીજો તો સ્થિર હતો. બરાબર છે, તો મારાથી આ ઇક્વેશનનો ઉપયોગ શું કરાશે કે e = અથડામણ પછીનો એટલે v/4 છેદમાં અથડામણ પહેલાનો એટલે v. આ ગયા તો 1/4 આવે બેટા. 1/4 એટલે 0.25 જવાબ આવે. 0.25 આપણો બી આન્સર છે. 0.25. ઓકે, નેક્સ્ટ આગળ જઈએ. સ્થિર રહેલા 500 ગ્રામ દળના પદાર્થ પર બદલાતું બળ લખતા તેનો x ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે. તો x = 8 મીટર અને x = 12 મીટર બિંદુએ કણનો વેગ શોધવાનો છે. ચાલો, દળ આપેલું છે કેટલું? 500 નું આપ્યું છે. બરાબર, ચાલો શું કરીએ આપણે ભાઈ? ધ્યાનથી સમજજો. મને માસ આપેલું છે 500 એટલે 0.5 કિલોગ્રામ. બરાબર, લાગતા તેનો x ઘટક નીચે દર્શાવ્યા પ્રમાણે બદલાય છે એટલે આ આકૃતિમાં x ઘટક બતાવેલો છે. 8 મીટર અને 12 મીટર આગળ તમારે વેગ શોધવાનો છે. ચાલો, 8 મીટર એટલે અહીંયા અને 12 મીટર એટલે અહીંયા. અહીંયા તમારે વેગ શોધવાનો છે. બરાબર, ચાલો કેવી રીતે મળશે તમને? ચાલો, પહેલી વાત તો 8 મીટર પાસે હું વિચારું x = 8 મીટર પાસે તો મને શું મળે? 8 મીટર પાસે. બરાબર, તો પહેલી વાત તો એ અહીંયા બળ છે, અહીંયા સ્થાનાંતર છે. બરાબર, તો મારે કણનો વેગ શોધવો હોય તો પહેલા ડાયરેક્ટ નહીં મળી જાય. બળ અને સ્થાનાંતરના કન્સેપ્ટ પરથી મારે વિચારવું પડશે કે વેગ કેટલો આવે. ચાલો, તો શું કરશું ભાઈ એના માટે? એના માટે શું કરશું? 8 મીટર છે. બરાબર, fx આપેલું છે. તમારે વેગના કન્સેપ્ટ જોવાના છે. તો 8 મીટર પાસે વેગ કેટલો મળે?
બોલો 8 મીટર પાસેના કેલ્ક્યુલેશન જુઓ તમે તો આખી પ્રક્રિયા એ પહેલા આટલા ચોરસની બને છે અને પછી આટલા ચોરસની બને છે, બરાબર? તો એના માટે શું કહી શકાય ભાઈ? તો આપણને ખબર છે કે સ્થિતિ ઉર્જા = ગતિ ઉર્જા, બરાબર? અથવા તો હું આવું લખી શકું કે W = ΔK, બરાબર છે? W ની જગ્યાએ મારાથી લખાય બળ ગુણ્યા સ્થાનાંતર * ΔK, બરાબર? બળ તરીકે કેટલું આવે? તો આ ભાગનું 20 અને આ ભાગનું સ્થાનાંતર જોઈએ તો 5, બરાબર? એટલે 20 × 5 = 100 પહેલા ભાગનું, આ પહેલા ભાગની વાત કરું છું, બરાબર? તો આવશે 20 × 5 અને આ ભાગની વાત કરું તો આમ આવે છે 10 ગુણ્યા આ બાજુ આવે છે 3 = ΔK. મને મળશે આવી રીતે, બરાબર ને? લંબાઈ ગુણ્યા પહોળાઈ, અહીંયા પણ લંબાઈ ગુણ્યા પહોળાઈ, બરાબર? તો આ 100 અને આ 30 એટલે સોરી વચ્ચે પ્લસ એટલે 130 આવી ગયું, બરાબર? બે ચોરસ નું થઈ ગયું = ΔK. ચાલો ΔK કેટલો થાય? તો આપણને ખબર છે કે 1/2 mv², બરાબર? જેમાં 1/2 નો તો 1/2 રહ્યો, m તરીકે 0.5 એટલે એ બી 1/2 જ કહેવાય ને, અને v², બરાબર? માટે v² એને કરતા બનાવો તો 130 × 4. ઓકે બેટા, ચાલો 130 × 4 એટલે v મને કેટલો મળી ગયો? 2√130, 4 નો 2 અને 130 નો √30 એટલે કેલ્ક્યુલેશન કરીશ તો મને એપ્રોક્સિમેટ 22.8 મીટર/સેકન્ડ આટલું મળી જાય. 22.8 મીટર/સેકન્ડ. હવે આ તો બેટા 8 સેકન્ડનું ગણ્યું, બરાબર? 8 મીટરનું, x = 8 મીટરનું કેલ્ક્યુલેશન કર્યું. હવે આવું જ કેલ્ક્યુલેશન જો તમારે x = 12 મીટર માટે કરવું હોય તો શું થાય? તો આ આટલાના 130 તો છે, 130 જે અહીંયા ગણ્યા આટલાના, પ્લસ હવે નીચેનાનું ગણો તો માઈનસ સાઈડમાં છે ને, સ્થાનાંતર કેટલું છે? 2, 10 - 8 એટલે 2 અને નીચેની સાઈડ -25 પ્લસ આ બાકી રહેલા ભાગનું તો લંબાઈ 2 અને આ પહોળાઈ છે 10 = 1/2 mv² લઈ લો. ઓકે, ચાલો 130 - 50 + 20 = 1/2 m ની વેલ્યુ બી 1/2 લઈ લો અને v². ચાલો આ 30 થયા, 160 થશે v²/4 થશે કે નહીં ભાઈ? ચાલો તો મને v² = 16 × 4 આટલું મળે. તો v' કેટલું મળે? તો 16 નું 4 કરી નાખીએ, બરાબર? 4 નું 2 કરી નાખીએ અને રૂટમાં 10 લઈ લઈએ. 4 દુ 8 √10, બરાબર? જવાબ એપ્રોક્સિમેટ 20.6 ની આસપાસ આવવાનો, બરાબર? તો તમારો જવાબ 22.8 અને 22.8 એટલે કે 23 અને 20.6. તો 23 અને 20.6 એટલે આપણો આન્સર સી આન્સર આવી જાય. બોલો બેટા, દરેકે દરેક કન્સેપ્ટ તમને ખબર પડી ગઈ હશે, બરાબર? આખા પોઈન્ટ ક્લિયર કરી લીધા. આ દરેકે દરેક નીટના PYQ હતા, બરાબર? અને આ PYQ ને આપણે એકદમ પરફેક્ટલી, બરાબર, કવર કરી લીધા છે. ઓકે, તો બસ આજનો સેશન અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે PYQ સિવાયના MCQ પર ફોકસ કરીશું. ઓકે, તો બાય બેટા.